નમસ્કાર ખેડૂત મિત્રો, ધીમા ધીમા ખેંચાતા વરસાદની પરિસ્થિતિની અંદર જંગી જે મગફળીનું વાવેતર થયું છે એ ધીમે ધીમે મગફળીનો વિકાસ થઈ રહ્યો છે. સારો ફાલ અને હુયાન આ બધું ચાલી રહ્યું છે. પણ આ મગફળીની અંદર ઘણા બધા પ્રશ્નોમાંથી આપણે પસાર થયા. એક એવા પ્રશ્નની વાત કરવી છે કે મગફળીનું ખેતર આખું લીલું છમ દેખાતું હોય, ઘેરો મસ્ત મજાનો દેખાતો હોય, પણ એક એવો રોગ છે કે જે નરી આંખે સીધો ઉપર દેખાતો નથી. જ્યારે તમે છોડવા ઉપાડો અને છોડવાની અંદર તમને પોપટા ધીમા ધીમા રાતા કથ્થઈ કલરના દેખાતા એ સડી જાય. આ એક રોગ છે ને આ રોગનું નામ છે પોડ રોટ, એટલે કે ડોડવાનો સડો. આ જે છે એ ગિરનાર 4, ગિરનાર 5, 20 નંબર, 40 નંબર આવી મોડી પાકતી જાતોની સાથે સાથે ટૂંકી મુદતની જે જાતો છે કે 39 નંબર છે, રેમ્બો હોય 35 નંબર, તમામ મગફળીની અંદર વધતા ઓછા પ્રમાણમાં આ રોગ જે છે એ છેલ્લા 2-3 વર્ષથી દેખાઈ રહ્યો છે. અત્યારે પણ જે ખેડૂતોની ઓરવેલી મગફળી છે, આવી જે મગફળી છે એની અંદર ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં આ પ્રશ્ન દેખાઈ રહ્યો છે. તો આના માટે અત્યારથી શું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની ચર્ચા કરવાની છે. મુદ્દાસર હું વાત કરવાનો છું, આપ બધાએ શાંતિથી સાંભળવાનું છે. આ જે રોગ છે એ આવવાના કારણો ક્યાં છે? તો પેલું જ કારણ એ છે કે આપણા મગફળીના ખેતરની અંદર ઘણા બધા પ્રકારની ફૂગ આવતી હોય. એની અંદર ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરિયમ છે, રાઇઝોક્ટોનિયા સોલાની છે, મેક્રોફેમિના ફેજીઓલિના છે, પિથિયમ અફેનિડર્મેટમ છે. આ ફૂગના નામ છે, કદાચ તમને યાદ નહીં રહે, પણ આ ફૂગથી કોઈ છોડ રોગિષ્ટ થયો હોય એની અંદર આ આવવાની શક્યતા વધે. બીજું, છોડની અંદર જો કૃમિનો ભાગ હોય તો એ કૃમિવાળા છોડની અંદર આ પોડરોટ આવવાની શક્યતા વધે. અને જે ખેતરની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે, જરૂર કરતાં અતિશય પ્રમાણની અંદર છે, એવા ખેતરની અંદર આ રોગ આવવાની શક્યતા રહે. તો આ જે છે એ કઈ રીતે આવે છે એના માટેની વાત થઈ. આ મુશ્કેલ રોગ એટલા માટે છે કે આ રોગ આપણને સીધો દેખાતો નથી. કારણ કે આ છોડવા ઉપાડો તમે જ્યારે ખેતરમાં જઈ અને 2-2.5 મહિને કદાચ ઉપાડો ખાવા જેવા થયા હોય ત્યારે તમને ખબર પડે કે પોપટા તો હળવા માંડ્યા છે. તો એટલા માટે થઈને આ રોગ મુશ્કેલ છે. આના માટે આપણે શું કરી શકીએ? તો કે આના માટે થઈ અને જે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ છે કે અગાઉના સમયમાં જ્યારે મગફળી 20-25 દિવસની 50 દિવસની હોય ત્યારે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર આપણને પરિણામ મળી શકે. માની લ્યો કે આ રોગ દેખાવા માંડ્યો છે 70 દિવસે, આવી રીતના કોક છોડવા દોડવા છે એ તમને જો રાતા દેખાતા હોય ત્યારે તમારે સ્પ્રે કરવાનો હોય તો એની અંદર સ્પ્રેની અંદર તમારે કેલ્શિયમ જે આવે છે ચિલેટેડ ફોર્મમાં એને 25 થી 30 ગ્રામ પ્રમાણે સ્પ્રેમાં એડ કરવાનું છે. કારણ કે જે જમીનની અંદર કેલ્શિયમની ખામી હોય ત્યાં પણ આ રોગ આવવા માટે વધારે કરે છે. તો એ ઉપયોગ કરવાનો છે. એની સાથે સાથે ઉપરથી એવું કયું ફૂગનાશક તમે છાંટો કે જેનાથી આ રોગની અંદર નિયંત્રણ મળે. તો એની અંદર ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ એટલે કે નેટિવો જે છે એનો ઉપયોગ કરી શકાય. આ સિવાય તમે જે બીજા સિસ્ટેમિક ફૂગનાશકો પણ ઘણા આવે છે કે તમે એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનો પણ ઉપયોગ કરી શકો. એ સિવાય પાયરોક્લોસ્ટ્રોબિન અને મેન્કોજેબ કરીને જે ફૂગનાશક આવે એ પણ તમે લઈ શકો. અને એની સાથે કેલ્શિયમ જે છે એને સ્પ્રેમાં લેશો તો સારામાં સારું પરિણામ મળશે. બીજું, જે ખેડૂતોને સારી મગફળી છે, ઉતારો સારો આવે એમ છે, એ લોકો 70, 75, 80 દિવસે કેલ્શિયમ નાઇટ્રેટ વીઘે 5 થી 6 કિલો પ્રમાણે જમીનમાં આપશે. અથવા તો જ્યારે પિયત આપવાનું હોય એ પિયત સમયે કેલ્શિયમ થાયોસલ્ફેટ જે છે એ વીઘે લીટર પ્રમાણે આપશે પિયતમાં, તો પણ આ રોગનું નિયંત્રણ કરી શકાય છે. પણ ખાસ તમારે જે લોકોને આ ઓરવેલી મગફળી છે એમણે અને વાવણીની મગફળીની અંદર આ વસ્તુનું અવલોકન કરવાનું છે અને આ રોગ આપણા ખેતરમાં ન આવે એવું આયોજન તમામ ખેડૂત મિત્રોએ કરવાનું છે. લગભગ આ ભયંકર પ્રશ્ન છે. આ જે વિડીયો છે, આ જે માહિતી છે એ બીજા ખેડૂતો સુધી પહોંચે એના માટે આ વિડીયોને શેર કરજો અને અમારી જે ફેસબુકની અંદર ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.